ખરી સમાધિ કોને કહેવાય? કે નિરંતર જાગ્રત હોય. કેવી? કોને કહેવાય? નિરંતર જાગ્રત. બહાર ભાન જતું રહે એને સમાધિ ના કહેવાય, નિદ્રા કહેવાય. બહાર ભાન જતું રહે એને નિદ્રા એક પ્રકારની કહેવાય છે. અને ખરી સમાધિ બિલકુલ જાગ્રત, એટલે તમારા કરતા જ્ઞાની બહુ જાગ્રત હોય બહાર, અને સંપૂર્ણ સમાધિમાં જ રહેતા હોય નિરંતર. એટલે સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં સમાધિ રહે એનું નામ સમાધિ કહેવાય છે. તેને સમાધિ કહેવાય? આધિ વ્યાધિ ઉપાધિની હાજરીમાં જે સમાધિ રહે એને સમાધિ કહેવામાં આવે છે. અને આ શરીર ભાન જતું રહે એને સમાધિ કેમ કહેવાય? હિન્દુસ્તાનના લોકોમાં તો લૌકિક સમાધિ આને કે છે. શેને કે છે? લૌકિક. લૌકિક. એ મહારાજને જ્ઞાન સમાધિ થઈ ગઈ, નિર્વિકલ્પ થઈ ગયા. નિર્વિકલ્પ ના કહેવાય. નિર્વિકલ્પ ની વિરાટ ના કરે છે નિર્વિકલ્પ કહીને. લોકોને સમજણ નથી ને. નિર્વિકલ્પ તો જ્ઞાની સિવાય કોઈ નિર્વિકલ્પી હોય જ નહીં. આ જ્ઞાનીની કૃપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે. કારણ કે નિર્વિકલ્પ ની આરાધના કરે છે. શું કરે છે? આરાધના થાય. નિર્વિકલ્પ ની આરાધના કરે નિર્વિકલ્પી થાય, અને વિકલ્પી ની આરાધના કરે વિકલ્પી થાય. બાકી આ બધી જે લૌકિક સમાધિઓ છે સાચી સમાધિ નથી. શંકરાચાર્ય કહી ગયા ને, અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપ વિભૂત વ્યાપી સર્વત્ર સર્વેન્દ્રિયાના. એ જ આપ જે કહો છો જાગ્રત સમાધિ, નિર્વિકલ્પ જોઈએ. અને શંકરાચાર્ય કહી ગયા છે જાગૃતિ કોબા સત સત વિવેકી. એટલે આ જે જગતમાં જે જ્ઞાન ચાલે છે, આ જગતમાં જે જ્ઞાન ચાલે છે, લોકો જે જ્ઞાન જાણે છે એ જ્ઞાન લૌકિક છે. કેવું છે? લૌકિક. એક પાસે એક શીખેલા. હા, આ લોકો બધા એમ કે છે કે ભગવાને દુનિયા બનાવી. નથી કેતા એવું? અંગ્રેજો કે છે ગોડ ઇઝ ક્રિએટર, મુસ્લિમો કે છે ભગવાનને ખુદાને બનાયા. એ કાયમ ઉપરી ઉપરી એનું મોક્ષ તો થાય જ નહીં ને. અને જો ભગવાન બનાવનાર હોય આ દુનિયાનો, તો લોકો લોજિકલી પૂછશે કે ભગવાનને કોણે બનાવ્યો? શું પૂછશે? એ મોક્ષ ક્યારે કહેવાય તે સમજાવો. એટલે મોક્ષ ક્યારે કહેવાય એ સમજાવો. મોક્ષ કોઈ ઉપરી નહીં, કોઈ અંડરહેન્ડ નહીં, કોઈની દખલ નહીં, કોઈની દખલ નહીં. આપણા સુખમાં કોઈની દખલ નહીં. એનું નામ મુક્ત ભાવ. મુક્ત ભાવ, સ્વભાવ ભાવ. આત્મા સ્વભાવના ભાવમાં આવે ત્યારે મુક્ત ભાવ થાય, ત્યારે એને મોક્ષ કહે છે. આ વિશેષ ભાવમાં છે. વિભાવ એટલે વિશેષ ભાવ. વિશેષ ભાવ એટલે પોતાના ભાવ છે તેના ઉપરનો વિશેષ ભાવ. આ સંસારિક ભાવ ઉત્પન્ન થયા છે. શું થયું છે? એનું કારણ શું? કે આમાં અમે નકલથી કરીને ઊભું થયેલું છે આ વિશેષ ભાવ. લોકોએ કહ્યું ચંદુલાલ, એને માની લીધું ચંદુલાલ માનો સસરો થયો, અને મામો થયો, અને કાકો થયો, અને કુવો થયો ને. મારે વિકલ્પો 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 ઉભા કર્યા છે. આજ મોક્ષે જવાની ઈચ્છા થાય છે? મોક્ષે જવાની ઈચ્છા થાય છે તમને? મોક્ષ ઈચ્છા થતા નથી. ઈચ્છા થવાથી કઈ થતો નથી. મોક્ષ લેવાનો બી ઈચ્છા નથી. પણ આ જગતમાં કંટાળો આવે છે કોઈ વખત? કંટાળો નહીં, અવારનવાર જગતમાં આવવું પડશે એ જ ભાવ છે. કંટાળો નથી આવતો, અવારનવાર આ જગતમાં આવવું પડશે એ જ ભાવ છે. હા, એ સાથી છે. અવારનવાર સાથી આવવું પડે છે. શું તમારું નામ છે? જગત બંધુ. જગત બંધુ. જગત બંધુ એટલે જગત સાથે હું જોડાયેલા છું. હા, તો જગત હવે અમારે મોક્ષ ક્યાં થશે? તમે જગત બંધુ જ છો? જગત બંધુ. હું જગત જોડે બંધાયેલો છું, મારો મોક્ષ ક્યાંથી થશે? હા, તમે જગત બંધુ છો. એ તો તમારું નામ છે. નામ છે એ જગત બંધુ. તમારું નામ છે, કબૂલ છે. તમે કોણ છો? જગત બંધુ કહેવાય છે લોકો. હા, એ તો હું કબૂલ કરું છું જગત બંધુ. પણ તમે ખરેખર કોણ છો? ખરેખર એ જ જગત બંધુ તમારું નામ છે. એટલે ભગવાન નું રૂપ છે. બીજું શું? ભગવાન નું રૂપ છે. હું કયું? ભગવાન જે જગત બનાવેલા છે એના જેવું નીચે બોધ રૂપ. શંકરાચાર્યને પૂછ્યું એક સાધુ, કસ્તમ શિશો કુતોષી ગમતા કિંગ નામ તે તમ કુતો આગતોષી.
એતદ બદમમ સુપ્રસિદ્ધમ મત પ્રીતયે પ્રીતિવર્ધનોસી. શંકરાચાર્ય કહે છે નાહમ મનુષ્યો ન ચ દેવ જક્ષો. માનસ નથી, દેવતા નથી, યક્ષ નથી. નાહમ મનુષ્યો એ ન ચ દેવ શંકરાચાર્ય જક્ષો. એમ કે છે કે માણસ નથી, દેવતા નથી, યક્ષ નથી, કિન્નર નથી. કિન્નર નથી. હા, નાહમ મનુષ્યો ન ચ દેવ તો જક્ષો. શું છે શું? બ્રાહ્મણ ક્ષત્રિય ન વૈશ્ય શૂદ્રા ન બ્રાહ્મણ બ્રહ્મચારી નથી. ન ગૃહી વનસ્થો. બ્રહ્મચારી નથી, ગૃહી નથી, નથી. વનસ્થ બી નથી. શું કહે છે? સમજાવો. માણસ નથી, ગૃહિણી ગ્રહસ્થી નથી, કિન્નર નથી, દેવ તો છે નથી, શું? ગ્રહસ્થી. નિજ બોધ રૂપ. હે? નિજ બોધ રૂપ. હે? નિજ બોધ રૂપ છું. હા, એ તો પોતાની જાતને એમ કે છે હું નીચે બોધ, પોતે પોતાના બોધ સ્વરૂપ હા છું. હા, એ પણ થવું જોઈએ ને. શંકરાચાર્ય કહે છે. હા, પણ એ આમ તો સાધુને. તમે તો કહો છો હું તો બંધુ છું. અચ્છા, પછી કહે છે જથા દર્પણાભ્યામ આભાસહાનો. દર્પણ લાવો, મોડા જોશો તો મોડાથી મોડા જે આવે છે એમાં પૃથક નથી થતું. હા. જથા દર્પણાભ્યામ આભાસહાનો મુખત્વાત અને મુખત્વે કાલે આખો દિવસ છે, કાલે આખો દિવસ તમને આનો ટાઈમ આપીશું તમને હા હા, બધી સત્સંગ કરવાનો. અચ્છા કાલે આખો દિવસ છે. આખો દિવસ. આજે તમે આજે 2-3 કલાક અમારા કયા પ્રમાણે રહો. ના ના, આજે આપ સાહેબ પાસે હું સમજ્યા કે મોક્ષ લેવાનો ઈચ્છા છે કે નહીં. હું આપને કહી દીધું કે મોક્ષ લેવાનો ઈચ્છા નથી. હા આ જગત સાથે જોડાયેલા છું. હા, પણ જાગૃતિ રાખીને ના, ના. ઊંઘો છો. ના, ના. અત્યારે ઉઘાડી વાગ્યો તમે ઊંઘો છો. જાગૃતિ કોબા સત્સંગ વિવેકી કહે છે. છે? વિવેક વિવેક રાખું છું હૃદયમાં. વિવેક હૃદયમાં રાખું છું. વાત કહું, પણ ઉઘાડી વાગે ઊંઘો છો તે જાગ્રત થવું પડશે. આ તો સપનું છે. ના ના, તમને શું લાગે છે? આ સપનું છે અને આમાંથી જાગ્રત થવું ના, ના, પડશે. આ જીવ પ્રત્યે કેવું લાગે છે શું આપને? કે છે? આપને આ જીવ પ્રત્યે કેવું લાગે છે? ના, લાગે છે તો બહુ સારું. જીવ તો સારા છે, પણ તેમાં બંધુ થઈને બેસ્યો ક્યાં સુધી બંધુ થયા કરશો? લોકો રાતો મારીને તેલ કાઢી નાખશે. હવે શું કરશું? આ બંધાયેલા છું ભાઈ, હે? શું કરું કે છે છૂટકો બંધાયેલા? નથી. અને છૂટકો નથી. એવું બધું કાઢી નાખો મનમાંથી. આ સાયકલ ઇફેક્ટ થઈ ગઈ છે. એ અમેરિકન સાધુ લોકો મને ઓફિસમાં પકડેલા એ ડગલા કોટ કાઢી નાખતા હતા. કીધું કે તમે હરે હરે કૃષ્ણ કરો. ચાલો નામ બામ લખી દે. આંખો મીચીને આપણે શુદ્ધાત્મા બોલો. એ ત્યાંથી જીતમોહની શરૂઆત થઈ ગઈ દશા. આ મારી દશા ક્ષીણમોહ દશા છે. કેવી છે? મોહ ક્ષય થઈ ગયો. સમજ પડી ને? હવે તમારે મોહ ક્ષય થઈ રહ્યો છે એટલે જીતમોહ જીત છે દશા. આપણે સમજવા આવ્યું ને? દશા સમજવાની જરૂર છે, બીજું કશું કરવાનું નથી. આ અને આ 5 આજ્ઞા આરાધન કરવાની છે. કશી મુશ્કેલી જેવું કાંતિ લાગ્યું તમને આમાં? ખાલી બસ આની મહેનત લેવાની છે. ના, એટલે કૃપાળુદેવ એટલા માટે લખ્યું છે આપતવાણી. કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. શું કહે છે? પ્રાપ્તિ દુર્લભ છે. સમજ્યો ને? અને અસુગમ હોય તો આ સંસાર છે. બહુ કષ્ટદાયી. ઘણો કષ્ટ કરે ત્યારે સંસારનું ફળ મળે. વધારે 2 નંબર. આ જે જપ તપ ક્રિયાઓ, જે બાહ્ય ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી જ કષ્ટદાયી ક્રિયાઓ, ખોટા. એનું ફળ સંસાર ફળ આવે. ફક્ત સંસારમાં પણ તો એમાં કઈ મોક્ષ ફળ ના હોય. મોક્ષ ફળ તો જ્ઞાની પુરુષની કૃપા અને ત્યાં એમની સમજ એ સમજ બેહાડી દેવાની છે. કેવી? સમજ બેસાડી દેવાની છે. એમની જે સમજ છે એની જોડે આપણે ફિટ કરી દેવાની છે આપણી સમજને. સમજ એટલે મેં જે જોયું છે તમને દેખાતું શરૂ થઈ જાય. અહીં તમને કહું કે જુઓ પેલી બીજ દેખાય છે ત્યારે તમે કહો ના દેખાતી, પછી તમારી આંગળી દ્રષ્ટિ કરો ને તમને દેખાઈ જાય એટલે મારા જેવું દેખાઈ ગયું. એવી રીતે છે. આ તો હેલું હટશે. મોક્ષ સુલભ છે, મોક્ષ દાતા દુર્લભ છે. શું કહ્યું? મોક્ષ સુલભ છે, મોક્ષ દાતા દુર્લભ. હા, એ કારણ કે કોક કાળે ઉત્પન્ન હોય છે, થતો નથી. એ પરમાણુ ભેગા થતા નથી. સમજ ને? અને તે સારા કાળમાં નહોતા તો આ દુષ્મ કાળમાં કૃપાળુદેવે ના પાડી. સમજ પડી ને? એટલે એમને તો આ કઈ ફોરકાસ્ટ ખરું ને એટલે એમને લખી નાખ્યું છે જ્ઞાની પુરુષની વાતો. અને પછી કહ્યું છે કે હવે જ્ઞાની પુરુષ મળે તો એમને અર્પણ કરી વર્ત્યો જાય, પછી મોક્ષ ના મળે મારી પાસે લેજે એવી ગેરંટી આપી છે. સમજ પડી ને? કારણ કે એ તો જ્ઞાની પુરુષ હતા, પણ એ ક્રમિક જ્ઞાન હતું. કેવું હતું? ક્રમિક જ્ઞાન. અને આ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન એટલે શું? જ્ઞાની પુરુષની પાસે કહે છે કે સાહેબ હમણાં અમારો ઉકેલ તમે લાયા અમારે નહીં આવે. જો એટલે પછી કૃપાથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે.
કેવી છે કૃપાથી શું વસ્તુ પ્રાપ્ત ના થાય? બધું થઈ શકે, જેને કૃપા મળે તો શું બધું થઈ શકે. ખબર પડે ને? કારણ કે એમાં ત્યાગ કરવો પડે. ક્રમિક માર્ગમાં શું કરવું પડે? ત્યાગ કરવો એટલે પડે. કૃપાળુને કહેવું પડે કે આ જો આ ત્યાગ થતો નથી, આમ થતું નથી, તેમ નથી થતું. તમારો ત્યાગ બધો થઈ ગયો. હું કાંતિભાઈ છું ને તે જ અહંકાર, એક કાઢી નાખો એટલે અને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા કહીએ, છું એટલે એટલે અહંકાર તૂટી ગયો. આ કાંતિભાઈ રહ્યું તે ડ્રામેટિક ડ્રામા ભજવવા પૂરતું જ. હમ. જેમ ડ્રામામાં ભરતું કહે ને હમ. કે હું રાજા છું હમ. અને પીંગળા મારી રાણી છે, એ બધી વાતો કરે, પણ અંદર ખાને જાણતો હોય કે હું લક્ષ્મીચંદ છું, કોણ છું. લક્ષ્મીચંદ છું જાણતો હોય ને, જાણતો હોય. એવું તમે કાંતિ વિવાદ કરો પણ હું શુદ્ધાત્મા છું જાણતા હોય ને, તમે સમજી પડે ને? આ ડ્રામેટિક રહ્યું આ વાત. તમને ફીટ થયું ને આ બધું? બધું સરળ માર્ગ છે. અને નિરંતર સમાધિ રાખે એવું જો 5 આજ્ઞા પાડે ને એને ગેરંટી બોન્ડ લખેલું નિરંતર મહાવીર જેવી સમાધિ રહે. પણ એ આજ્ઞા પાળવાની તમારી ઈચ્છા છે, પણ પાળવા નહીં તે પાછલા જે ડિસ્ચાર્જ કર્મો છે ને એ પાડવાના તે ધક્કા માર માર કરશે. તમે સમજ પડી ને? હવે નવું ચાર્જ નહીં થવાનું કર્મ. કર્મનો ચાર્જ ક્યારે થાય કે હું સુમતિભાઈ છું અને હું કરતા છું ત્યાં સુધી થાય. આપ સમજો ને? કરતાના આધારે કર્મ છે. તેના આધારે છે કરતાના આધારે કર્મ છે. હા, એટલે તમે કરતાનો આધાર રહ્યો નહીં, એ નિરાધાર કરી નાખ્યું પદ એટલે પડી ગયું બધું. બરાબર ને? એટલે ચાર્જ થાય નહીં, ડિસ્ચાર્જ રહેવા આવે. શું રહ્યું? ડિસ્ચાર્જ થાય, હવે ચાર્જ થાય નહીં. એ પહેલાનો જે ચાર્જ કરેલો છે એનો ફળ હવે આપણી પાસે સન્મુખ આવે તે બધું ભોગવે ડિસ્ચાર્જ થતા છે. તો જો ને સંભાવ નિકાલ કરી નાખવો પડે. સમજાયું? હા. આ વ્યવસ્થિત તમને 2-3 દાડામાં જ સમજાઈ જશે પૂરેપૂરું. આ તમે કરતા નથી એવું ને વ્યવસ્થિત કરતા છે એવું તમને ખ્યાલ જ આવી જશે. થોડો ઘણો આવ્યો ને આવ્યો? હાજી. હે બરાબર છે, આવ્યો. ધીમે ધીમે બધો ખ્યાલ આવી જાય. આ મરી કોમ ને વિચારક વાળી કોમ ને એટલે વાર ના લાગે. દુકાને ઘરાક બરાક બરાવરથી વ્યવસ્થિત મોકલે છે. શું કહ્યું? બધું વ્યવસ્થિત જ થાય રાખે છે. હા, એ બધું આ તો બધું દુનિયા વ્યવસ્થિત ના આધારે ચાલી રહી. તો ઇગોઇઝમ બધું ઇગોઇઝમ જે અટક્યું છે આ બધું. જ્ઞાની પુરુષનામાં ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય, તમારામાં ઇગોઇઝમ જીવંત ઇગોઇઝમ ઉડી ગયો. શું થયું? ઇગોઇઝમ ઉડી ગયું. સજીવ ઇગોઇઝમ ઉડી ગયો. નિર્જીવ ઇગોઇઝમ છે તે ડ્રામેટિક માટે છે. શું છે? ડ્રામેટિક માટે છે. ખબર પડે ને? આ ક્રોધ માન માયા લોભ ગયા છે તમારા, પણ છતાં તમને એમ ભાસ થશે. કારણ કે હવે સત્સંગમાં થોડો દાડે તમારે લાભ લેવો જોઈએ, આગળથી પૂછવું જોઈએ. તમને આ જ્ઞાન આપ્યા પછી ક્રોધમાન માયા લોભ થાય જ નહીં કોઈને, પણ તમને એમ લાગશે કે મને થાય છે. ને હવે ક્રોધમાન માયા લોભ કોને કે એની વ્યાખ્યા કહું. હવે બાર પરિણામ આવશે અને કાંતિભી ક્રોધ કરતા હશે તો તમે સાથે પસ્તાવો થયા કરશે કે આવી દશા તમે સમજ પડી ને? એટલે થાય ના થાય? આત્માને પસ્તાવો થઈ જ રાખે કે એટલે ત્યાં આગળ હિંસા નથી. અને જગતના ક્રોધમાં હિંસા પાછળ હોય. જગત જે ક્રોધ કરી રહ્યું છે એની પાછળ હિંસા હોય જ. એ તમને સમજાય કે ના હોય? હિંસા હોય. જીવે ત્યાં સુધી હિંસા થયા જ કરે. હિંસા હોય જ એની પાછળ. સમજ પડે ને? તે ઘડી આ બે ભેદ ના હોય એની પાસે, અને આ તો ભેદ વાળું. આની પાસે હિંસા ના હોય કેવી. અને જગતના ક્રોધની પાસે તોંતો હોય. તોંતો એટલે રાતે તમારે વાઈફ જોડે તમારે ભાંગડ પડી હોય ને તે હવારમાં પછી ભાંગડ છૂટે નહીં ને કપ સાથે ખગડાઈને મૂકે. ગુસ્સો મૂકે કે ના મૂકે? બરાબર, ગુસ્સો હોય. હવે આ જ્ઞાન મળ્યા પછી એવું તોંતો ના રહે. કલાકે તોંતો પણ ત્યાં પછી કશું જ કઈ નહીં. પછી કઈ ન હોય. તમે સમજે ને? એટલે તોંતો નહીં અને હિંસક ભાવ નહીં, એટલે ક્રોધ માન માયા લોભ નથી. આ મુર્દાલ છે. શું છે? નિર્જીવ. જીવંત નથી. માટે ગભરાશો નહીં. જો આ થાય નહીં તો તમને મેં પસ્તાવો થયા કરશે કરે નહોતું કોણ ભૂલ કરી બેઠા. આ વખતે એ ક્રોધ માન માયા લોભ કોના પ્રત્યે થયા કે ભાઈ અમુક માણસના પ્રત્યે થયા. ક્રોધ વધારે થયો અને માણસ દુઃખ થાય એવું થયું તો તમારે તે વખતે તમે શું કરો? કોકને દુઃખ થાય એવું થયું પ્રતિક્રમણ કરવામાં આવ્યા તે વખતે પ્રતિક્રમણ કરે. તો તે વખતે પ્રતિક્રમણ. અને પ્રતિક્રમણ પોતે શુદ્ધાત્મા પ્રતિક્રમણ કરવાનું નથી. શુદ્ધાત્મા તો કાંતિ પર ખબર આપે કે ભાઈ કેમ તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. શું કહે? એટલે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ કરો. શું કહે છે? અતિક્રમણ કેમ કર્યું મારે પ્રતિક્રમણ. અને બીજો આ સહજ વ્યવહાર છે ને એ અતિક્રમણ નથી. એ
તો ક્રમણ છે. શું છે? સહજ પ્રમાણ. ખબર ને? પણ તમે અમારું દુઃખ થાય એવું બોલ્યા એટલે તમારે કાંતિભાઈને કેવું કે અતિગુણ કેમ કર્યું, પ્રતિગુણ કરવાનું. કરવાની બાબત એની મેરેજ થયા કરશે. તમને સમજી લો એકવાર. આ સમજો ને, કરવાની ચિંતા ના કરશો. સમજી લો શું કરવાનું છે. એની મેરેજ સહજ ભાવ થયા કરશે. એમને 500 પ્રતિગુણ થાય રોજ નો. કેટલા 10 વર્ષથી કોઈ દાડો હો થાય, કોઈ દાડો 50 થાય, કોઈ 25. મેરા અંદર દોષ નીકળ્યા જ કરે, ડિસ્ચાર્જ થયા કરે. જેમ જેમ દોષ જતા જાય તેમ તેમ જ્ઞાન દર્શન ચારિત્ર તરફ ઉજ્જવળ થતું જાય. કેવું થઈ જાય? ના દર્શન ચાલીસ શું થાય? જ્ઞાન દર્શન જાય તથા ઉજ્જવળ થતા જાય. તપ. આ તપ શેમાં વાપરવાનું છે? કે ભગવાને કહ્યું તપ એ ચોથો પાયો છે. એ તપ આ બહાર જગતના લોકો કરે છે. એ તપ એ મોક્ષને માટે નથી. સમજ ને? એ વ્યવહાર તપ છે. કેવું છે? વ્યવહાર તપ છે. વ્યવહાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એનાથી ભૌતિક ફળ મળે છે. શું મળે છે? ભૌતિક સુખ મળે, ભૌતિક ફળ મળે. હા, ભૌતિક બુદ્ધિ વધે, ભૌતિક ફળ મળે, સુખ મળે, શાતા મળે. અને આ ચારિત્ર જ્ઞાન, દર્શન, ચારિત્ર તપથી મોક્ષ મળે. આમાં તપ બાહ્ય દેખાય નહીં. કેવું? બાહ્ય તપ નથી આમ. મારું તપ કોઈ દેખાય છે તમને? અમે નિરંતર તપમાં હોઈએ છીએ. એક સમય પણ તપની બહાર ના હોઈએ. શું? નિરંતર તપ. તપ એટલે તમારે શું તપ? પણ મારો તપ એ જુદું તપ. એ તો બહુ ઊંચી ગણતરી. મારું ફોરેનમાં જાય જ નહીં. ઉપયોગ ફોરેનમાં જાય જ નહીં. ઉપયોગ હોમમાં જ રહે. તમે સમજો ને? એ મારું તપ એ દશાનું હોય. તમારું તપ કેવું હોય કે કોકે કહ્યું કે તમે કાંતિબેન મને બહુ જ નુકસાન કર્યું છે, એવી બધી વાત કોઈ કરવા માંડ્યું એટલે તરત તમને અસર થશે. શું થાય? અસર થઈ જશે. એટલે તરત જ્ઞાન તરીકે જ્ઞાન હાજર થશે પાછું કે ભાઈ આ તો હું તો શુદ્ધાત્મા છું, મારું નહીં પણ કાંતિબેન તમારો આ દોષ છે. શું કે? હું તો શુદ્ધાત્મા છું, મારા શરીર એટલે તે વખતે શું કરે? એટલે તપ તમારે તપ કરવું પડશે. શું કરવું પડે? તપ કરવું પડશે. તપે ના તપી જાય ને? મન તપે ના તપે? મન તપે. હે? તપે મન. એ તપેલું એને સંભાવે તપવું એનું નામ જ તપ. તમારે તપ આવા છે કોઈ દાડો? બધા આવે જ છે ને, એને ભોગવે છે. એમ? આ નિરંતર આ બધા મહાત્માઓ જ્ઞાન દર્શન સારી તરફ તપમાં જ રહ્યા કરે છે. આપણે 5000 આપણા મહાત્માઓ બધા હોય ને તે બધા 5000 એ અહીં આગળ 1 રૂપિયામાં આખો દાડો કાઢે એવા છે મહાત્માઓ. આ રોડ પર કોઈ રહેવાનું કહ્યું હું કહું નહીં તો એને આખો રોડ થઈ જાય. પછી શ્રીમંત હોય ગમે તે પણ તમે સમજો ને? અને કોઈ પરિગ્રહ નહીં, કોઈ ભાંગડ નહીં. છતાં બહેરા છોકરા સાથે રહે છે, મોટા મોટા સોફા સેટમાં બહેર છે, ઉઠે છે, કરે છે. પણ ત્યારે હું કહું આજ્ઞા કરું કે બધું આ રોડ પર સુઈ જાય. આ બધા રોડ પર તમે સમજો ને? સમજાયું તમને? પછી ઉપાધિ જ છે. જ્યાં મતભેદ થાય નહીં, મતભેદ જ નહીં કોઈ દાડો, વાંચગડ જ નહીં ને. સરસ વસ્પત નહીં, અભેદ દશા વર્તે. કેવી અભેદ? આ ભેદ કોણ કરાવડાવે છે કાંતિભાઈ? બુદ્ધિ. બુદ્ધિ કરાવે છે. આ મારું અને આ તમારું. તમારું. શું કે? આ મારું ના તમારું એ બુદ્ધિ કરાવે છે. હવે આ બધામાં બુદ્ધિ હશે કે નહીં હોય? હા, બુદ્ધિ તો હશે જ. તમારી બુદ્ધિ ખરી? હવે તો અભૂત થઈ ગયા મુખ્ય. એ બુદ્ધિ એટલે કાઢી નાખવા માંડી. એટલે કારણ કે એ બધે છે કોને? અભૂત ને બધે છે. કોને બધે છે? અબૂધ ને હું અભૂત છું, મારા બુદ્ધિ બિલકુલ ના હોય. તો સમજ ને? બુદ્ધિ હોય, બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. શું છે? બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? ઇન્ડિરેક્ટ પ્રકાર. ઇનડાયરેક્ટ પ્રકાર છે. ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડાયરેક્ટ પ્રકાર છે. અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે. કેવું છે? જ્ઞાન ડાયરેક્ટ પ્રકાર છે. કે મારે જ્ઞાન પણ થયા પછી મારે ઇન્ડિરેક્ટ નું શું કામ? જરૂર જ નથી. જય સચ્ચિદાનંદ. છે તમારે વિરોધાભાસ કોઈ જગ્યાએ 100 વર્ષે વિરોધાભાસ ના આવે. આ વિજ્ઞાન છે. તર્ક ફળ આપનારું છે, તર્ક મોક્ષ ફળ આપનારું છે. ક્રોધ માન માયા લોભ બધા જતા રહ્યા. જો સમજે તો. ના સમજે તો પેલા કે મને થાય છે પોતે વિગતવાર ના સમજે તો પછી એનો સમજી લેવાની જરૂર છે અમારી પાસે. આપણે જયંતિ બધું સમજાઈ ગયું બરોબર? નહીં વૈષ્ણવ એકલા નહીં, બધાની કલ્યાણ ભાવના. સમજ પડે ને?
તમારે શી ભાવના છે? જગતમાં બધાનું કલ્યાણ બસ થઈ જાય તો એટલી આપણે ભાવના વર્તવાનું. કરવા જેવી છે. તમારી શી ભાવના છે? નથી. એક જ ભાવના. જો ને વકીલાત ની ગત નહીં, મારે કરવી નથી ને આવે તો બધું હાથ કરીશ.